તો આજની જે બુક વિડીયો છે એમાં આપણે વાત કરવાના છે ગણિત માટેની સ્પેશિયલ બુક છે કે જેમાં 32 ચેપ્ટર આવરી લેવામાં આવ્યો છે, સાથે એનસીઈઆરટી જીસીઈઆરટી જેવા તમામ જે ઉપયોગી એવા મટીરિયલ છે એમનો તમામનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. અને ગુજરાત સરકારની વર્ગ 3 જીપીએસસી ઘણી બધી પરીક્ષાઓના પ્રશ્નો જૂના જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટેસ્ટ સિરીઝ જે તમે જાતે ગણતરી કરી શકો છો અને તમને ગણતરી ન ફાવે તો આમની એપ્લિકેશન ઉપરથી તમે વિડીયો દ્વારા સોલ્યુશન પણ મેળવી શકો છો. તો આ સરસ મજાની બુક લખી છે કુનાલ બોચિયા સર કે જે ઘણી બધી એવી પરીક્ષાઓ પાસ કર્યા છે. આ બુકનું નામ છે ગણિત સારથી, કે જે ગુજરાતમાં પ્રથમ વખત હેન્ડ રાઇટિંગ બુક છે. તો આજના વિડીયોમાં આપણે આના વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે, તો વિડીયોને લાઇક કરી દેજો. તો આ બુકમાં તમે ખાસ કરીને જોશો તો શરૂઆતમાં તમને અનુક્રમણિકામાં 32 ચેપ્ટરો મળી જશે કે જેમાં સંખ્યા પદ્ધતિ છે, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, સાદું રૂપ, બીજગણિત, બેઝિક જે ગણિત છે તેવી રીતે શરૂઆતમાં બેઝિક ગણિત આવી ગયું આમાં. અને ત્યારબાદ જે એડવાન્સ કહી શકાય, યામ ભૂમિતિ છે, સંભાવના છે, ભૂમિતિ છે, ત્રિકોણમિતિ છે, એ તમામ ચેપ્ટર એવા ટોટલ 32 ચેપ્ટર આપેલા છે. તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો સાથે, અથવા તો તમારે આના વિશે સંપૂર્ણ માહિતી જોતી હોય તો તમે એપ્લિકેશન ઉપરથી બુક મંગાવી શકો છો, અથવા નંબર નીચે તમને મળી જશે, ત્યાંથી તમે આ બુક ઓર્ડર કરી શકો છો. તો ટેસ્ટ સિરીઝ આપેલ છે, જેટલા ચેપ્ટર આપેલ છે તમામની અલગથી ટેસ્ટ સિરીઝ એ તમારે સોલ્યુશન કરવાની છે. અને તમને એ સોલ્યુશન ન ફાવે તો આ એપ્લિકેશન ઉપરથી તમે કોર્સ ઉપર તમે જોડાઈને સોલ્યુશન જોઈ શકો છો દરેક ચેપ્ટરના પ્રશ્નો વિશે. તો આમાં શરૂઆતના હેન્ડ રાઇટિંગ જે સાહેબે જાતે લખેલ છે તો એમાં સોલ્યુશન આપેલ છે, કોષ્ટક આપેલ છે, અને જેવી રીતે મુદ્દાસર આપેલ છે, સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ, આઈએમપી ચેપ્ટર છે, શરૂઆતમાં જે ચેપ્ટર આપી દીધું છે. તો શરૂઆતમાં જો આમાં ઘણા બધા તમને 11ની ચાવી, ભાગાકારની ચાવીઓ હોય છે, વ્યસ્ત સંખ્યાઓ સોલ્યુશન સાથે આપેલ છે. અને જે સાહેબે હેન્ડ રાઇટિંગ લખેલ છે પોતાના હાથેથી એ તમને સોલ્યુશન સારા એવા અક્ષરમાં જોવા મળી જશે. યાદ રાખો તો સરસ મજાનું એક કોષ્ટક બનાવેલું છે કે જેમાં યાદ રાખોવાળા ટોપિક સમાવેશ કરી લેવામાં આવ્યા છે. આપણે જે ટેસ્ટ સિરીઝની વાત કરતા હતા સંખ્યા પદ્ધતિ, આ તમે જાતે ગણી શકો છો. અને તમને ન આવડે, આન્સર કે આપેલી છે છતાં તમને સોલ્યુશન ન આવડે તો નીચે અહીંયા તમને સ્કેનર મળી જશે, એ પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન ઉપર તમે સોલ્યુશન જોઈ શકો છો. વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ આઈએમપી છે પરીક્ષા માટે, તો એમનું પણ સોલ્યુશન આપેલ છે, હાથેથી લખેલ છે તમામ વસ્તુ. સાદું રૂપ અને બીજગણિત, ટેસ્ટ સિરીઝના પ્રશ્નો પણ આપી દીધેલા છે આમાં. તો આ સરસ મજાની બુક છે જેમાં તમે ઘણું બધું શીખવા મળશે. અને મોસ્ટલી તો આમાં વાત કહી શકાય કે જેટલા ઉદાહરણ તમે ગણિત અને રિઝનિંગ એવા વિષય છે કે જેમાં તમે પ્રેક્ટિસ વધારે કરો અને ઉદાહરણ વધારે પડતું ફાઇન્ડ આઉટ કરીને એના જવાબ તમે સોલ્યુશન કરો તો મોસ્ટલી તમારે ચાન્સ રહે છે કે તમે ગણતરી કરી શકો, સારા એવા સમયનો તમારે બચાવ થાય. અને જ્યારે તમે પરીક્ષા દેવા જાઓ તો ત્યાં તમે જેવી રીતે ટાઈમ હોય તમારે 3 કલાકનો, જેવી રીતે પોલીસ કોન્સ્ટેબલનું પેપર હતું એમાં મોસ્ટલી ઉમેદવારને એવું હતું કે પાર્ટ એમાં ગણિતના પ્રશ્નો અને રિઝનિંગના પ્રશ્નો અઘરા હતા જેથી ટાઈમ ઘટ્યો. તો એના માટે જે પ્રેક્ટિસ કરવી એ જરૂરી છે જેથી ટાઈમની તમારે બચત થાય. તો એના માટે આ બુકમાં ઘણા બધા એવા પ્રશ્નો આપેલા છે અને ટેસ્ટ પ્રશ્નો પણ આપેલા છે. તો એવા ઘણા બધા પ્રશ્નો છે, આપણે ડિટેલમાં વાત નથી કરતા. અને સાથે જે પ્રશ્નોનું સોલ્યુશન છે એ તમે એપ્લિકેશન ઉપર જઈને સ્કેન કરીને અથવા એપ્લિકેશન ઉપર આમનો જે કોર્સ છે એના માધ્યમથી તમે સોલ્યુશન જોઈ શકો છો. અઢારમું ચેપ્ટર છે ટ્રેન અને રેલગાડી. બેઝિકથી લઈને બેઝિકથી લઈને એડવાન્સ લેવલના દાખલા છે એ લેવલ સુધી આમાં આપી દીધેલું છે. શરૂઆતમાં તમને બેઝિક દાખલા શરૂઆત થાય છે અને ત્યારબાદ જે લેવલ પરીક્ષામાં પૂછાતું હોય છે એવા દાખલા પણ સમજૂતી સાથે આપેલ છે. જેમ શરૂઆતમાં હોડી અને પ્રવાહના સૂત્ર આપેલા છે, અંતર, સમયના, ઝડપના. ત્યારબાદ શોર્ટકટ ટ્રીક તરીકે તમે સૂત્ર યાદ રાખી શકો છો, અથવા એના જે દાખલા છે દાખલા ઉપરથી તમે સૂત્ર કેવી રીતે તમારે સમીકરણમાં ફેરવવું અને કેવી રીતે જવાબ લાવવો એ પણ માહિતી અહીં આપેલી છે. ઘણી બધી બુક છે, તમે મંગાવી શકો છો. આ એપ્લિકેશન ઉપરથી મંગાવી શકાય છે અથવા તમને નંબર મળી જશે ત્યાંથી તમે મંગાવી શકો છો. હોડી અને પ્રવાહ ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે અને કેવી રીતે તમારે જવાબ ગણવાનો છે એ અહીંયા રીત સંપૂર્ણ આપેલી છે. ત્યારબાદ જે સાદું વ્યાજના જે સિમ્પલ ઇન્ટરેસ્ટ, ચક્રવૃદ્ધિ વ્યાજ જે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, તો 21મું ચેપ્ટર એ છે, એના સૂત્ર આપેલા છે.
અને કેવી રીતે મેથડ આપેલી છે 2-3 એવી કે જેમાં તમે મેથડથી દાખલો સારી રીતે ગણી શકો છો. 22મું ચેપ્ટર છે ક્રમચય અને સંચય. 23મું ચેપ્ટર છે સંભાવના. શરૂઆતમાં તમને સમજાય એવી રીતે માહિતી તમને આપી દઈ અને ત્યારબાદ દાખલા શરૂઆત બેઝિક લેવલથી ચાલુ થાય અને પછી ધીરે ધીરે જે એડવાન્સ લેવલના પ્રશ્નો આવે એ પણ ગણતરી સાથે તમને આમાં જોવા મળશે. આ ભૂમિતિનું ચેપ્ટર છે, મોસ્ટ આઈએમપી કહી શકાય, જેમ એડવાન્સ લેવલ કહી શકાય ભૂમિતિ. ઘણીવાર પ્રશ્નો પૂછાઈ જાય અને ઘણીવાર પ્રશ્નો પૂછાય પણ નહીં. ખૂણાઓ આપેલા છે ભૂમિતિના તમામ, એના માટેના ટેસ્ટના પ્રશ્નો. ક્ષેત્રફળ અને પરિમિતિ છે 25મું ચેપ્ટર. સૂત્ર આપેલા છે, બેઠે બેઠા પ્રશ્નો પૂછાય છે સૂત્ર, જેવી રીતે PSIની પરીક્ષામાં પૂછાણું હતું. ત્રિકોણ માટેનું છે, વર્તુળ માટેનું છે, એવા સૂત્રો પણ આપી દીધેલા. ક્ષેત્રફળ, ઘનફળ અને પૃષ્ઠફળ, આના સૂત્રો પૂછાઈ ગયેલા છે ઘણી બધી પરીક્ષામાં. બેઠે બેઠા સૂત્ર પૂછાઈ જાય અને દાખલા પણ પૂછાઈ શકે. યામ ભૂમિતિ છે 27મું ચેપ્ટર. અંતર અને ઊંચાઈ, sin θ cos θ. ત્રિકોણમિતિ, અઘરામાં લાગતું હોય કોઈને ગણિતમાં ત્રિકોણમિતિ, એના દાખલા છે સમાંતર સમગુણોત્તર શ્રેણી. તો આવી રીતે ટોટલ 32 ચેપ્ટર આપેલા છે અને વધારે પડતો આપણે માહિતી ન આપતા, જે 32 ચેપ્ટર છે એને એકવાર નામ લઈ લે એટલે તમને ખ્યાલ આવી જાય કે આ બુકમાં કયા 32 ચેપ્ટર છે. સંખ્યા પદ્ધતિ છે, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, સાદુરૂપ, બીજગણિત, દશાંશ, ઘાતાંક અને કરણી, લસા અને ગુસા, ટકાવારી, નફો અને ખોટ, સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, બહુલક, ગુણોત્તર અને પ્રમાણ છે. ત્યારબાદ ઉમરા સંબંધિત પ્રશ્નો, ભાગીદારી, મિશ્રણ અથવા એલિગેશન, સાંકળનો નિયમ, સમય અને કાર્ય, નળ અને ટાંકી, સમય, અંતર અને ઝડપ, ટ્રેન, હોડી અને પ્રવાહ, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ક્રમચય અને સંચય, સંભાવના. 24મું ચેપ્ટર ભૂમિતિ, ક્ષેત્રફળ, પરિમિતિ, ઘનફળ અને પૃષ્ઠફળ, યામ ભૂમિતિ. ત્યારબાદ છે અંતર અને ઊંચાઈ, ત્રિકોણમિતિ, સમગુણોત્તર શ્રેણી, સમાંતર શ્રેણી, સુરેખ અને દ્વિઘાત સમીકરણ અને માહિતીનું અર્થઘટન. તો આવા ટોટલ 32 ચેપ્ટર આપેલા છે. સરસ મજાની એવી બુક છે જે પાટિયા એપ્લિકેશન ઉપરથી તમે મંગાવી શકો છો, અથવા તમને નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે જ્યાંથી મંગાવી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને આ બુક વિશે માહિતી ન હોય તો આ વિડીયો શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.